ફરમાઈશ આવી છે મા પીઠળ માટે ધાબળી વાળી નવગણ જ્યારે નીહળ્યો ને 9 લાખ ઘોડે ચડ્યો નવગણ પ્રબળ ચારણ પહોંચ્યા વરુડિયાને નેહડે ગયો એટલે માએ કીધું જે કઈ આખો પ્રસંગ આમ ટૂંકમાં કહું છું કે મારી બેનને સિંધમાં સુમરે કેદ કરી છે ફરીને જાવ તો 12 લાખ ટૂંકી મુદત છે એટલે કીધું કે દરિયામાં કેડો થઈ જાય હાલ તો થયો યાદ આવ્યું માં પઠોપીર છે ઈ પઠોપીર એવો છે કે સુમરાની દુશ્મનાવટ લઈ અને એની હદમાં કોઈ પગ મૂકે એટલે એને બાળી ભસ્મ કરી દે એનું શું કરું કે એના માટે થોડુંક આજી કાઠે જવું જોઈએ કેમ ન્યા તો કે ન્યામાં પીઠળ છે ઈ તને મદદ કરશે નવગણે હાલતા હાલતા કીધું પીઠળાઈ કેવડાક છે તો કે કાકા દાદાજી નવ દુર્ગાનો અવતાર 9 બેનું છે એમાં પીઠળ છે 10-11 વર્ષની ઉંમર છે અને પગે પડી જાય એટલે કીધું માન 9 બેનું હોય તો ઓળખાય કેમ આ કઈ પીઠળ છે કે તું ઘોડા આજીને કાંઠે લઈને જા ને તો સાંભળ દીકરીઓ બધી પાણી ભરીને જાતી છે એમાં એક પીઠળી છે પણ હું કેમ ઓળખું માં તેથી વરુડિયાએ દુઓ કીધો વર્ષો પહેલા દુઓ કીધો ઓળખાણ આપી કે હાથ કચોળા સર ઘડો અને જેને ઉપર આંબાની ડાળ હાથ કચોળો ઈ આમ આમ વળ દેતી આવતી છે ને ખબર છે કે સુમરાનો ત્રાસ વધી ગયો છે સિંધમાં હાથ કચોળો સર ઘડો માથે બેડું તો ખરું પણ માથાથી એક વેત ઊંચું આવતું હોય છે અને એના માથે આંબાની ડાળનું માથે છાંયો હોય છે પાછો ઈ આજી કાંઠે ગંગ વહતી એમાં પીઠળ પાણીની હાર પણ આજી કાંઠે ગંગ વહતી માં પીઠળ પાણીની હાર યાદી કાઠે છે ટૂંકમાં આવ્યો અને એનું દ્રશ્ય જોઈને પગમાં પડી ગયો કે હે પીઠળ બચાવી લે પઠોપીરથી ટૂંકમાં આશીર્વાદ આપ્યા પઠોપીર તને કાઈ ટૂંકમાં એમ નહીં કાઈ કયો ધાબળી જેવું હતી ઓઠીને ઓટણા જેવું ધાબળી આપી હાલે ખંભે રાખજે હવે પઠોપીર નહીં કે ના તને પઠોપીર નુકસાન પુગાડવાની વાત તો પછી પણ મારો ભેળિયો જોવે અને પઠોપીર તને તરવાર દેવા ન આવે તો હોયાની પીઠળ નહીં એટલું યાદ રાખી લેજે અને આવ્યો ટૂંકમાં ઈ દરિયો પાર કર્યો ટૂંકમાં વાત કરું છું સામે કાંઠે આવ્યા પઠોપીર કઈ ઈ તરવાર દેવા માટે આવ્યો કીધું પીઠળના છોરું કે હા કે હું એની કૃપાથી જ અહીં બેઠો આલે તરવાર હવે હુમરાની સેનાનું કોઈ માણસ તારું રૂવાડું ખાંડું ન કરી શકે બસ પણ ઈ થાબળી ભાળી અને પઠોપીર અહીંયા દેવા માટે આવ્યો એટલે મેં ગીત લખ્યું છે આપણે અંદાજ છે ભાવ છે કે હે થાબળી વાળી અને મારી જોત જોરાળી અમારી ધાબળી વાળી અરે ધાબળી વાળી અને જોત જોરાળી આપણી બધાઈની લાજની રાખણ હાર હોયાની એ ભીડલી પીઠળ ધાબળી વાળી હે ધાબળી વાળી અમને આવી માતાજીઓની દેશભક્તિની અમીરાતની ખમીરાતની સંસ્કૃતિની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે બાકી અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ આ એના માટે નથી બોલતા પણ અમારી ધરતી આવી છે અમારી આયુ આવી છે અમારા મહાપુરુષો આવા છે એટલે અમે વાતો કરી છે તો રે સાજે એવા ખોરડે જન્મી ખાખ રે સાજે અરે ખાખ રે સાજે ખોરડે
વાળી આઝાદી માટે લડતા આવ્યા છે લડવૈયાઓને હજારો સલામ છે પણ એ સંતભાઈ મને વિચાર આવ્યો ફરમાઈશો એટલી બધી છે કે રોકાવું પડે એમ છે અઠવાડિયું પણ આ કઈ છેલ્લો પ્રોગ્રામ તો છે નહીં આપણે આ સમાજના ઘણા પ્રોગ્રામો કરવા હવે અમે જ્યારે જ્યારે કહેવો એટલે આપણે અહીંયા કારણ કે હજી તો ધામ બનાવવાનું છે આપણે એટલે અમુક ફરમાઈશું લેવું અમુક કદાચ રહી જાય માફ કરજો જે ભાઈ પણ બાકી છે બધાને અહીંયા કોઈ ન થવો જોઈએ પણ આઝાદીના લડવૈયા લડતા આવ્યા ને હજારો સલામ પણ છેલ્લે બધાય મહેનત કરી પોરબંદરમાંથી વાણીઓ નીકળ્યો ગાંધી પણ એને આઝાદી મેળવી આજ આ નોટુમાં બધે ઊભો છે એનું કારણ મને જે દેખાણું છે કારણ ઈ છે કે એને હાથમાં લાકડી લીધી લાકડી પીઠળની છે પીઠળ ભેળી હોય તો જ આઝાદી મળે નકર આઝાદી કોઈની મળે નહીં ઈ લાકડી લઈને પોરબંદર થી નીકળી ગયો અને લાકડી હોય ને પીઠળે કીધું કે હું તમારા ભેળી છું એટલે વગડામાં લાકડી લઈને ભેહું ચારી આપણે એટલે લાકડી અરે ધર ભાવણ હાર હોયાની ભીડની પીઠળ થાબડી વાળી થોડું લઈ લો ગાંડી ગીરમાં નદી હિંગોળો કે ગુર ગાંડી થયેલી આખા નેહના ખાડુ સામે કાંઠે રહી ગયા મેં રૂપક બાંધીને ગીત લખેલું વરસાદ થયો 15 વર્ષ પહેલા અને હું તો ત્યારે બહુ નાનો પણ એક ગોવાલડ ઝૂંપડામાં ઊભી છે અને વિનવે છે વરસાદને એવું ગીત લખેલું કે મધરાતે ગાતી ગોવાલડ ગીતડા અને નદીએ આવ્યા પૂર ઉઢાળા લોટ રે મેહુલિયા વીરા લઈ જા વિહામો તુને વિનવો ઘડી લઈ જા રે વિહામો તને ખાડું છે આખા ને આના ગોવાલણ ઊભી છે એકલી પ્રસાદ ને વિનવે છે
અને કહે છે કે એ મેહુલિયા વીરા આ બાઈ ગાંડી થઈ છે કઈ બાઈ નદી પેલી ઝૂંપડામાં ઉભેલી ગોવાળાની કેસ આ નદી રૂપી બાઈ ગાંડી થઈ એને માણાની કિંમત ન હોય મારા પતિને ઉલાળીને દરિયામાં નાખી દે મેહુલિયા વીરા તું ભાઈ છો ઘડીક વાર ધીરો થાય તો નદી ઉતરી જાય અને એમાં એટલું જ આ બોલે તા તો હાવજ ડણકો ડુંગરની ગાળી અને બાઈ ધ્રુજવા માંડી ઘણાને એમ થાય કે હાવજ હું કે તો નેહાડાની બાઈ ધ્રુજે કે આ ધ્રુજી અહીંયા ધ્રુજી શું કામે ધ્રુજી એને ખબર છે કે એની વાલી એક ગોરી ગાય સામે કાઢે છે પોતા માટે નહીં સામે કાઢે ગોરી ગાય છે ખાડુમાં હાવજ હુંક્યા ઈ કાઢે હવે ઈ હાવજ ન્યા પૂગી જાય તો ગાય છે ઈ ભડકીને ભાગી જાય મારી ગાયને હાવજ મારી નાખે એટલે બાઈ ધ્રુજવા માંડી ગાયનો એટલો પ્રેમ છે એટલે અને હું ઈ કાંઠે આડી નદી છે નકર તો હાવજના જડબા ફાડી નાખું પણ આડી નદી મારે જાવું કેમ અને એટલે કે છે ઈ બાઈ ડુંગરાલી ગાળીએ હાથુના ડણક્યા મારી નાખે મારી ગોરલી વાલી ગાયને મેહુલિયા વીરા લઈ જા ખાખરે સાજેલ ખોરડે જન્મી નેજાળ્યું 9 લાખ ઘણા એમ કે તમારા ચારણમાં 9 લાખ લોબડીયાળ્યું થયું તમે એને હું આપ્યું મંદિરો મોટા મોટા બીજા બનાવે તઈ અમે કહી અમે આપ્યું હું ઈ તો કઈ કહેવાની જરૂર નથી પણ કરોડો રૂપિયાના મંદિર તો ગમે ઈ બનાવતા છે પણ માતાજીને ધરતીમાંથી જેથી ઉતરવાનું મન થાય અંતરિક્ષમાંથી અને તેદી આમ જોવે ને માં ઉપરથી અંતરિક્ષમાંથી તેદી વગડામાં ભેવું સારતા સારતા અમારા ચારણો અને લીપેલા ઝૂંપડામાં બેઠી બેઠી અમારી ચારણીયાએ કીધું કે એ માં હે મોગલ હે ખોડિયાર હે પીઠળ હે વરુડી હે જાનબાઈ હે કાગબાઈ હે નાગબાઈ તારે અવતાર લેવો હોય તો કરોડ રૂપિયા બનાવવા એવા મંદિર બનાવી હકી કરોડ રૂપિયાને એટલા રૂપિયા નથી પણ અવતાર લેવો હોય ને તો ઉજળું ખોરડું અને ઉજળું ખોળિયું છે અમારા અવતાર લેવા પેટે હોયા ભલામાં ઈ જે કીધું છે એટલે છેલ્લી કડીમાં હે રાજ પીઠળનો બસ તું રાખ બરો એક રાજ પીઠળનો અરે રાજ પીઠળનો તું રાખ બરો કારણ શું કે તૂટતા દે 3 લોક હોયાલી વાલી તું ઉઠે તો